નમસ્કાર દોસ્તો, ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝના 12મા લેક્ચરમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે સંસદના એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છીએ અને એ સાથે જ આપણે લાસ્ટમાં મુખ્ય શિક્ષક જે સ્ટાર્ટ જે હોય છે એમનું 2015માં જે પેપર લેવાયું હતું એના પૂછાયેલ પ્રશ્નો પણ જે છે એ આજે આપણે સોલ્વ કરવાના છીએ. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આજનો ટોપિક છે એ બની રહેશે અને તમને ખૂબ જ જે છે એ નોલેજ પણ મળશે. તો શરૂઆત કરીએ. ભારતીય બંધારણમાં સંસદીય પ્રણાલીનો ખ્યાલ જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો? શેમાંથી લેવામાં આવ્યો? બ્રિટનમાંથી છે એ લેવામાં આવેલો છે. તો શેનો? સંસદીય પ્રણાલીનો. તો ખાસ યાદ રાખજો, સંસદનો જે ખ્યાલ છે એ બ્રિટનમાંથી લેવામાં આવેલો છે. ભારતીય સંસદના ઉપલા ગૃહનું નામ જે છે એ રાજ્યસભા અને નીચલા ગૃહનું નામ જે છે એ શું છે? લોકસભા. કયા વર્ષે છે એ રાખવામાં આવ્યું? તો આમાં જો એક તો તમારે એ યાદ રાખવાનું છે કે ભાઈ ઉપલું ગૃહ છે એ કયું છે? તો કે રાજ્યસભા. અને નીચલું ગૃહ છે તો એ કયું છે? લોકસભા. તો આમાં તમને એ પણ જાણવા મળી ગયું છે કયા વર્ષે છે એ નામ રાખવામાં આવ્યું. તો કયા વર્ષે રાખવામાં આવ્યું? વર્ષ 1954. ભારતીય સંસદ ભવનની રચના છે એ કયા બે આર્કિટેક્ચરોએ છે એ કરી હતી? તો લ્યુટેન્સ અને બેકન નામના જે બે આર્કિટેક્ચર હતા એણે આપણા જે ભારતીય સંસદ ભવનની છે એ ડિઝાઇન અને આર્કિટેક્ચરનું કામ છે એ સંસદ ભવનનું છે એમણે કરેલું છે. ભારતીય સંસદ ભવનનું ઉદ્ઘાટન છે એ કયા ગવર્નર દ્વારા છે એ થયું હતું? તો કોના દ્વારા થયું હતું? લોર્ડ ઇરવિન જે છે એણે આપણા ભારતીય સંસદ ભવનનું ઉદ્ઘાટન છે એ કર્યું હતું. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છે એ કેટલો હોય છે? તો 6 વર્ષ. 5 વર્ષ છે ભૂલથી થઈ જાય નહીં, એ ખાસ યાદ રાખો. 5 વર્ષ નહીં આવે, શું આવશે? 6 વર્ષ આવશે. ભારતીય બંધારણમાં લોકસભા અંગેની જોગવાઈ છે એ કયા અનુચ્છેદમાં છે? તો ભારતીય બંધારણમાં લોકસભા અંગેની જોગવાઈ છે એ જે અનુચ્છેદ 80 છે એની અંદર કરવામાં આવેલી છે. નેક્સ્ટ, રાજ્યસભામાંથી દર વર્ષ 2 વર્ષે જે છે એ કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3. દોસ્તો, હમણાં અગાઉ આપણે જોયો ને પ્રશ્ન કે ભાઈ રાજ્યસભા જે છે એ ની મુદત છે કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની. પરંતુ 6 વર્ષની ખરી, પરંતુ દાખલા તરીકે હું તમને એમ કહું કે 6 વર્ષ કેવી રીતે? તો કે ભાઈ જે દર બે વર્ષ પહેલા 2 વર્ષ થાય એટલે એમાંથી 1/3 સભ્યો છે એ નિવૃત્ત કરી દેવામાં આવે છે. એ પછીના 2 વર્ષ થાય એટલે ફરીવાર જે છે એ 1/3 સભ્યો છે એ નિવૃત્ત કરી દેવામાં આવશે. અને પછીના 2 વર્ષ થાય એટલે પાછા 1/3 જે સભ્યો છે એ નિવૃત્ત કરી દેવામાં આવે છે. તો એવી રીતે આ બધા ભેગા મળીને જે છે એ દર 6 વર્ષે છે એ રાજ્યસભામાંથી જે છે એ સભ્યો હોય છે એ બધા બદલાતા રહેશે. પરમેનન્ટ એનું જે છે એ ટૂંકમાં એની સભ્યો છે એ એકસાથે રિટાયરમેન્ટ થતા નથી, પરંતુ દર 2 વર્ષે જે છે એ સભ્યો છે એમાંથી નિવૃત્ત થાય છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાની અંદર 12 સભ્યોની જે નિમણૂક કરે છે. શેમાં? રાજ્યસભામાં. તો 12 છે એ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, સામાન્ય રીતે રાજ્યસભાના સભાપતિ છે એ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. હોદ્દાની રૂએ જે છે એ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ છે ગણાય છે. હાલ રાજ્યસભાની મહત્તમ સંખ્યા કેટલી છે? તો હાલમાં જે રાજ્યસભાની મહત્તમ સંખ્યા છે એ કેટલી છે? 250. ભારતીય બંધારણમાં રાજ્યસભા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે એ કરવામાં આવેલી છે? તો કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? અનુચ્છેદ 80 ની અંદર. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા છે એ કેટલી રાખવામાં આવેલી છે? 30 વર્ષ. તો ખાસ યાદ રાખજો, સી છે એ જવાબ આવશે. કયા બે કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યસભામાં બેઠકો ફાળવેલી છે? તો દિલ્હી અને પુડુચેરી. આ બે જે છે એ યુનિયન ટેરેટરીઝમાં આવે છે, મતલબ કે કેન્દ્ર શાસિત પ્રદેશો ગણાય છે. તો આ બે કેન્દ્ર શાસિત પ્રદેશોને છે એ રાજ્યસભામાં બેઠકો છે એ ફાળવવામાં આવેલી છે. તો મોસ્ટ એમપી છે. નેક્સ્ટ, ભારતીય નાગરિક કેટલી વખત રાજ્યસભાનો સભ્ય છે એ બની શકે છે? તો ભારતીય નાગરિક જે છે એ ગમે તેટલી વાર જે છે એ રાજ્યસભાનો સભ્ય છે એ બની શકે છે. રાજ્યસભાની પ્રથમ બેઠક છે એ કયા દિવસે મળી હતી? તો શું આવશે? 13 મે 1952. રાજ્યસભાનું સૌ પ્રથમ વખત જે ગઠન છે એ ક્યારે થયું હતું? તો એમાં શું આવશે? 3 એપ્રિલ 1952 રોજ જે છે એ રાજ્યસભાનું સૌ પ્રથમ વખત છે એ ગઠન થયું હતું. રાજ્યસભામાં સભ્ય બનવા માટે ઈચ્છુક વ્યક્તિના નામને કેટલા વિધાનસભ્યોનું સમર્થન મળવું છે એ જરૂરી છે? કેટલા સભ્યોનું વિધાનસભ્યનું સમર્થન મળવું જરૂરી છે? 10 વિધાનસભ્યોનું.
નેક્સ્ટ, રાજ્યસભાની પ્રથમ બેઠક જે છે એ કયા દિવસે મળી હતી? તો 13 મે 1952 રોજ જે છે એ રાજ્યસભાની પ્રથમ બેઠક છે એ મળી હતી. રાજ્યસભાના બે સત્રો વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોય છે? તો કેટલો હોય છે? 6 મહિના. રાજ્યસભાના ઉપસભાપતિ નીચેનામાંથી કોને જવાબદાર હોય છે? તો રાજ્યસભાના જે ઉપસભાપતિ હોય છે એ રાજ્યસભાને છે એ જવાબદાર હોય છે. ઉપરાષ્ટ્રપતિ અંગેના નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે એ પસંદ કરવાનું છે. તો આપણે વાંચીએ એક પછી એક અને નક્કી કરીએ કે કયું છે એ અયોગ્ય છે. તો હું જે કહીશ એ અયોગ્ય છે, એ સિવાયના બધા છે એ વિધાનો સાચા છે. તો જે વિધાનો સાચા છે ને એ દોસ્તો ખાસ તમે છે એ સમજજો, જેથી કરીને તમને જીકે જે વન લાઇનર સ્વરૂપે પણ જે છે એ તમારું નોલેજ છે અહીંયા સારું બનતું જશે. અને દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ એક તમે એટલું કરજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણે ચેનલને વધારે ગ્રો કરી શકીએ અને વધારે સારું કન્ટેન્ટ હું તમને છે આપી શકું. એ સિવાય વિડીયો જો તમને ગમે, અમારું કન્ટેન્ટ, અમારી મહેનત જો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા. એમાં તમને કંઈ પણ પૈસા લાગવાના નથી, માત્ર ફ્રી ઓફ કોસ્ટ છે અને અમને સારું ઇન્સ્પિરેશન પણ મળશે. તો જોઈએ, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે શપથ લેતા નથી. તો આ વિધાન અયોગ્ય નથી પણ સાચું છે, મતલબ કે યોગ્ય છે. સભાપતિ મતલબ કે ઉપરાષ્ટ્રપતિ, આપણે જોયું ને કે ભાઈ રાજ્યસભાના જે સભાપતિ છે એ હોદ્દાનું કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં પસાર થતા ખરડાઓ ઉપર પ્રથમ વખતના મતદાનમાં ભાગ લેતા નથી. તો આ વિધાન પણ સાચું છે, યોગ્ય છે. ઉપરાષ્ટ્રપતિ ઉપસભાપતિને સંબોધીને છે એ રાજીનામું આપે છે. તો આ વિધાન છે ને એ અયોગ્ય, મતલબ કે ખોટું છે. તો આપણો જવાબ શું આવશે? સી આવશે. ડીમાં શું છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહના તમામ સભ્યો દ્વારા થાય છે. તો આ વિધાન પણ યોગ્ય છે, માત્ર આ જે વિધાન છે એ તે અયોગ્ય છે. તો જવાબમાં શું આવશે? અયોગ્ય કીધું છે એટલે શું આવશે? સી આવશે. નેક્સ્ટ, સંસદની સંયુક્ત બેઠક વખતે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં બેઠકની અધ્યક્ષતા છે એ કોણ કરે છે? ઉપસભાપતિ કરે છે. અખિલ ભારતીય સેવાઓનું સર્જન છે એ કોણ કરી શકે છે? તો દોસ્તો અખિલ ભારતીય સેવાઓનું સર્જન છે એ રાજ્યસભા છે એ કરી શકે છે. નેક્સ્ટ, લોકસભા દ્વારા મોકલવામાં આવેલું નાણાં બિલ રાજ્યસભાએ કેટલા દિવસમાં પસાર કરી લેવું જરૂરી છે? તો 14 દિવસમાં છે એ લોકસભા દ્વારા કોઈ પણ નાણાં બિલ મોકલવામાં આવ્યું હોય તો એ રાજ્યસભાએ 14 દિવસની અંદર જે છે એ પસાર કરી લેવું જરૂરી છે. હાલમાં લોકસભામાં મહત્તમ સભ્ય સંખ્યા છે એ કેટલી છે? મહત્તમ તો કેટલી છે? 552. ખાસ યાદ રાખજો, મોસ્ટ એમપી છે, સી આવશે જવાબ. લોકસભાની બેઠકો તો અત્યારે આપણે જોયું કે મહત્તમ કેટલી છે? 552 છે. વર્ષ 2026 સુધી રાખવાની જોગવાઈ છે એ કયા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરાઈ? તો 87મો બંધારણીય સુધારો જે થયો એની અંદર આ લોકસભાની 552 બેઠકો છે એ વર્ષ 2026 સુધી છે એ રાખવાની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. સામાન્ય રીતે લોકસભાની મુદત છે એ કેટલી હોય છે? તો લોકસભાની મુદત છે ને એ દોસ્તો 5 વર્ષની હોય છે. રાજ્યસભા જેવું નથી. રાજ્યસભામાં આપણે જોયું કે શું હતું? રાજ્યસભામાં 6 વર્ષની એની સભ્ય સંખ્યા છે 6 વર્ષે બધી નિવૃત્ત થઈ જતી, અને દર 2 વર્ષે જે છે એ 1/3 સભ્ય સંખ્યા છે એ નિવૃત્ત કરવામાં આવતી હતી. તો રાજ્યસભાની આખી વસ્તુ અલગ છે. લોકસભાની મુદત છે ને એ 5 વર્ષની હોય છે. લોકસભાના સભ્ય છે એ કોને સંબોધીને રાજીનામું આપે છે? તો લોકસભાના સભ્ય જે છે એ લોકસભાના જે અધ્યક્ષ હોય છે એને સંબોધીને રાજીનામું આપે. જો સભ્ય છે એ યાદ રાખવું છે. લોકસભાના જે સભ્યો હોય છે ને એ લોકસભાના અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે. લોકસભામાં સભ્ય બનવા માટે લઘુત્તમ વય છે એ કેટલી છે? તો લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જરૂરી છે? 25 વર્ષ. તો દોસ્તો અહીંયા આપણા જે એમસીક્યુ છે એ સંસદને લગતા જે છે એ આપણે જોયા. હવે પછી આપણે સ્ટાર્ટ જે મુખ્ય શિક્ષક 2015માં જે પેપર લેવાયું હતું એની અંદર પૂછાયેલા બંધારણના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીએ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ કેવા વિવિધ એક્ઝામોમાં છે એ બંધારણમાંથી પ્રશ્નો પૂછાય છે. તો હવે પછીના વિડીયોમાં આપણે અલગ જેટલી પણ એક્ઝામો 2000થી લઈને 2025 સુધી લેવાય છે એની અંદર બંધારણના જે પ્રશ્નો પૂછાયા છે એ આપણે સાથે કવર કરતા જઈશું, જેથી કરીને તમને પ્રેક્ટિકલ થિયરી નોલેજ પણ મળતું જાય અને સાથે કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ તમને ખબર પડતી જાય. ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરાયો નથી? તો ભારતીય બંધારણમાં જે છે એ સ્પેન દેશના બંધારણની વિશિષ્ટતાઓનો છે એ સમાવેશ કરાયો નથી. એ સિવાયના
બધા દેશોની વિશિષ્ટતાઓનો છે એ થોડો સમાવેશ કરવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ કોને ઉદ્દેશીને રાજીનામું લખે છે? તો આપણે ઓલરેડી આવી ગયેલું છે અગાઉ લેક્ચરમાં. તો એ તમને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિને સંબોધીને જે છે એ રાષ્ટ્રપતિ શું કરે છે? રાજીનામું લખે છે. કેમ કે રાષ્ટ્રપતિની ઉપર તો કોઈ છે નહીં અને ચાર્જ પણ કોને આવે છે? ઉપરાષ્ટ્રપતિને આવે છે. એટલે રાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું લખે છે. ભૂલથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ ન લખી નાખતા, કેમ કે ઘણા બધા છે એ મિત્રો મને તરત એમ થાય કે ભાઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ સૌથી મોટા હોય છે તો આ આવતા છે, પણ આ આવતા નથી. માહિતી અધિકાર અધિનિયમ એટલે શું? બંધારણની જોગવાઈ, વેટાની વિનિમય કે કાયદો? તો માહિતી અધિકાર અધિનિયમ મતલબ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, RTI જેને આપણે કહીએ છીએ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. તો જેને આપણે શું નામથી ઓળખીએ છીએ? RTI નામથી ઓળખીએ છીએ. તો એ પ્રકારનો શું છે? RTI કાયદો છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવાનું સૂચવેલ છે? તો આ મોસ્ટ IMP છે દોસ્તો. આ સિવાયની પણ કેટલી બધી એક્ઝામમાં હું માનું છું ત્યાં સુધી આ અસ્પૃશ્યતાનો જે અનુચ્છેદ છે એ પૂછાઈ ગયેલો છે. તો આ તમારે પાકો જ કરી નાખવાનો છે કે અનુચ્છેદ 17 જે છે ને એ અસ્પૃશ્યતા સાથે સંકળાયેલો છે. તો બસ જે મુખ્ય શિક્ષક 2015નું જે ટેસ્ટનું પેપર હતું એમાં આટલા પ્રશ્નો બંધારણના હતા. તો થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોને ખાસ લાઇક કરવાનું ન ભૂલતા અને ચેનલને જો હજી તમે અમારી સાથે ન જોડે હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન છે એ પ્રેસ કરી દો, જેથી કરીને તમને બધી નોટિફિકેશન મળતી રહે. આભાર.